હાલમાં જ ગુજરાતની અંદર ગ્રામ પંચાયતની જે ચૂંટણીઓ હતી એ યોજાઈ હતી. ગ્રામ પંચાયતની ચૂંટણીઓ હોય કે નગરપાલિકાની ચૂંટણીઓ હોય, ગુજરાતમાં 27% અનામત આપવામાં આવે છે ઓબીસીને. પરંતુ આ અનામતની જે ટકાવારી છે તેને લઈને અમુક પ્રશ્નો ઊભા થયા છે. પાટીદાર સમાજના આગેવાન જે છે દિનેશભાઈ બાંભણિયા, તેમણે આ બાબતને લઈને ગુજરાતની હાઈકોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે. આ આખી વાત શું છે, ક્યાં શું ગેરરીતિની જે એંધાણ છે દેખાઈ રહ્યા છે, આ આખી વાત જાણવા માટે આજે દિનેશભાઈ પોતે જ આપણી સાથે જોડાયા છે. દિનેશભાઈ, BS9 TV ન્યૂઝમાં આપનું ખૂબ સ્વાગત છે. તમે એક ટ્વીટ કરીને માહિતી આપી છે કે ગુજરાતની અંદર ગ્રામ પંચાયત અને નગરપાલિકાઓની જે ચૂંટણીઓ છે એની અંદર અનામતને લઈને કંઈક અસમંજસ દેખાઈ રહી છે. આ તો આખી વાત શું છે ને પહેલા તો એ આપની પાસેથી સમજવું છે. નિધિબેન નમસ્કાર. BS ન્યૂઝના પ્લેટફોર્મ ઉપરથી આપે આ મુદ્દાને હાઇલાઇટ કરવાનો પ્રયાસ કર્યો છે, ત્યારે હું આપનો ધન્યવાદ અને આભાર માનીશ. મુખ્ય બાબત એ છે નિધિબેન કે નામદાર સુપ્રીમ કોર્ટની એક અરજી અને એમાં જે ચુકાદો આવ્યો, એ ચુકાદા મુજબ રાજ્ય સરકારોની જે ચૂંટણીઓ થઈ રહી છે, એટલે કે ગ્રામ પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જેટલી બી આવે છે, એની અંદર રાજ્ય સરકારને સત્તા આપેલી હતી કે તમારે અનામતના કોટા કઈ કઈ રીતે ગણતરીમાં કરવાના અને કયા કયા રિઝર્વ કેટેગરીમાં આવતા ઉમેદવારો માટે, સમાજો માટે અથવા સંગઠનો માટે તમારે શું એની કાર્યવાહી કરવાની. આ ચુકાદો 2010ની અરજીના આધારે 2019માં આપવામાં આવ્યો હતો નામદાર કોર્ટ મહારાષ્ટ્ર દ્વારા વિકાસ ગૌલીકર નામના વ્યક્તિ દ્વારા. અને આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં રાજ્ય સરકાર દ્વારા, મહારાષ્ટ્ર દ્વારા પડકારવામાં આવ્યો હતો ને એમાં સુપ્રીમ કોર્ટે ભારતના તમામ રાજ્યોને એક આદેશ કર્યો હતો કે ભાઈ દરેક રાજ્ય પોતાના રાજ્યની અંદર એક સ્વાયત્ત કમિશન બનાવે. અત્યારે હાલમાં ઓબીસી કમિશન હોય, એસટી કમિશન હોય કે એસસીનું, એ સાથે સાથે એક સ્વાયત્ત કમિશન બને ને એ કમિશન રાજ્ય સરકારના જે વસ્તીના આંકડાઓ છે એને જસ્ટિફાઈડ કરી અને ટ્રિપલ ટેસ્ટ નામના એક આખું એક ફોર્મેટ આપવામાં આવ્યું હતું કે ભાઈ આ ફોર્મેટ પ્રમાણે જે જિલ્લા અને પોકેટો બનાવવાના હોય, કે દાખલા તરીકે રાજકોટ જિલ્લો, તો એને 20 પોકેટમાં એને ડિસ્પ્યુટ કરવાનો હોય કે ભાઈ જેતપુરના આટલા ગામ, ગોંડલના આટલા ગામ, જસદણના આટલા ગામ, રાજકોટના શહેરના આટલા ગામ, એવી રીતે એના આખા પોકેટ બનાવવાના હોય અને પોકેટ વાઇઝ પછી એને 3 ટેસ્ટમાં ડિજિટમાં એના આંકડાઓ લેવાના હોય કે ભાઈ જેતપુરનું 14 ગામની અંદર કયા સમાજની વસ્તી વધારે છે, કયા વર્ગની વસ્તી વધારે છે. વર્ગ એટલે સમાજ એટલે એમાં વ્યક્તિગત સમાજ ન આવે પણ વર્ગ આવે કે ભાઈ એસટી વર્ગ, એસસી વર્ગ, ઓબીસી વર્ગ કે ઈડબ્લ્યુએસ વર્ગ કે ઓપન વર્ગ. એવી રીતે વર્ગના આંકડાઓ લેવાના હોય ને એ આંકડાઓના આધારે રાજ્ય સરકારને રિપોર્ટ કરવાનો હોય. અને એ જે આંકડાઓ, જ્યાં વસ્તી વધારે છે, એટલે દાખલા તરીકે હું તમને કહું કે કોઈ એક ઓબીસીનો એરિયા છે આખો અથવા એક ગામ છે, તો એ ગામની અંદર અનામત લાગુ કરવાની 27% મેક્સિમમ, કારણ કે ગુજરાત રાજ્યમાં 49%થી વધારે રિઝર્વેશન ના થાય એના માટેની સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન સાથે જોડાયેલી છે. એટલે 49% અનામત કરવા માટે 27%નો કોટા મેક્સિમમ હોય આવે કે જેમાં રાજ્ય સરકારે 50%થી વધારે વસ્તી હોય તો જ એમાં, એટલે જેટલી વસ્તી હોય એના 50% કોટા એને આપવાના હોય. એટલે આના લઈને ગુજરાત રાજ્ય સરકારે એક ઝવેરી કમિશનની નિમણૂક કરી અને ઝવેરી કમિશને 2024માં રાજ્ય સરકારને પોતાનો રિપોર્ટ સુપરત કર્યો કે ભાઈ ગુજરાતમાં આટલી વસ્તી છે ને તમે ઓવરઓલ રિઝર્વેશન લાગુ કરવું જોઈએ. હવે ઝવેરી કમિશને કોઈ પણ પ્રકારની ભલામણ લેખિતમાં કે મોઢાથી કે કાગળમાં કરેલી નથી. ઝવેરી કમિશન બન્યું, કમિશને રિપોર્ટ રાજ્ય સરકારને આપ્યો અને રાજ્ય સરકારે એ કમિશનનો રિપોર્ટ પબ્લિશ કર્યા વગર, એટલે અમારો મેઇન મુદ્દો એ છે કે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કીધું હતું કે તમારે જે કંઈ કમિશન બનાવો છો એને રાજ્ય સરકારના ડોમિનાઇન ઉપર, એટલે કે એના પબ્લિક વેબસાઇટ ઉપર મૂકવાનું અને લોકોના વાંધાઓ મંગાવવાના. એ વાંધાઓ મળ્યા પછી તમારે એની ભલામણો સ્વીકારી અને જે બ્લોકની અંદર જે રિઝર્વેશનમાં કેટેગરીમાં આવતા લોકો હોય એને આરક્ષિત કરવાના, એટલે કે એને સુરક્ષા આપવાની કે ભાઈ અહીંયા 27% વસ્તી ઓબીસીની છે તો 27% રિઝર્વેશન ઓબીસીનું રહેશે.
જ્યાં વસ્તી ઓછી છે ત્યાં રિઝર્વેશનને શિફ્ટ કરવામાં આવે અને 3 ડિજિટમાં રોટેશન સિસ્ટમ જેમ અત્યારે ચાલુ છે એવી રીતે નહીં, પણ જ્યાં જ્યાં જેની વસ્તી વધારે છે એમ આખા ગુજરાતમાં મેક્સિમમ એનો 27%નો ક્રેઝ જવો જોઈએ અને મિનિમમ 10% રહેવું જોઈએ. આવી રીતે રાજ્ય સરકારને આદેશ કરવામાં આવ્યો હતો. અમારી પહેલી ચેલેન્જ એ છે કે રાજ્ય સરકારે ઝવેરી કમિશનનો રિપોર્ટ કોઈ પણ જગ્યાએ પબ્લિશ કર્યો નથી. એટલે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનો પહેલો જ ભંગ થાય છે કે ઝવેરી કમિશનને તમારે પબ્લિક ડોમિનિયનમાં મૂકવો પડે. કમિશને શું ભલામણો કરી છે, કમિશને કયા ગામોને આઈડેન્ટિફાઈ કર્યા છે, કયા વિસ્તારોને આઈડેન્ટિફાઈ કર્યા છે અને એ વિસ્તારોની અંદર આવતા ગામોમાં એકચ્યુઅલમાં એ વસ્તી છે કે નહીં, એમાં જે વાંધાઓ રજૂ કરવાના હોય એ કરવાનો કોઈ પણ જાતનો ચાન્સ રાજ્ય સરકાર તરફથી આપવામાં આવ્યો નથી. એટલે અમે ઝવેરી કમિશનના રિપોર્ટની કોપી માંગી છે. બીજી બાબત એ છે કે રાજ્ય સરકારે આને ઓવરઓલ રિઝર્વેશન તરીકે ડિક્લેર કર્યું છે કે ભાઈ આખા રાજ્યમાં 27% અનામત લાગુ પડશે, જ્યાં પેસા એક્ટમાં આવતા રાજ્યો સિવાયના, જિલ્લાઓ સિવાયના. એટલે દરેક જિલ્લામાં 27% અનામત ઓવરઓલ લાગુ પાડી દેવામાં આવી, જે પણ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનની વિરુદ્ધમાં છે. જેમની જ્યાં વસ્તી છે ત્યાં એને આરક્ષિત કરવાનું છે અને જ્યાં વસ્તી નથી ત્યાં એને પોકેટ વાઇઝ બ્લોક બનાવવાના છે અને એ બ્લોકમાં તમારે મિનિમમ કોટેશન રિઝર્વેશન દાખલ કરવાનું છે. એના બદલે ઓવરઓલ રિઝર્વેશન દાખલ કરી દીધું છે. એટલે આ અમારો બીજો ચેલેન્જનો વિષય છે. ત્રીજો વિષય એ છે કે આ પિટિશન જ્યારે નામદાર સુપ્રીમ કોર્ટમાં દાખલ થઈ ત્યારે ઈડબ્લ્યુએસ નામની કોઈ કેટેગરીનો ઉલ્લેખ ન હતો, કારણ કે ત્યારે એનું અસ્તિત્વ પણ ન હતું. એટલે 2019 પછી જ્યારે ઈડબ્લ્યુએસ કેટેગરીનું અસ્તિત્વ ઊભું થયું છે તો રાજ્ય સરકારે આર્ટિકલ 16(4) જોગવાઈ મુજબ રાજ્ય સરકારે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી રાજ્ય સરકારની અંદરમાં આવે છે. એટલે એને જેટલી વસ્તી જેની છે, આ શેડ્યુલ ટ્રાઇબલની કેટલી છે, શેડ્યુલ કાસ્ટની કેટલી છે, ઓબીસીની કેટલી છે અને ઈડબ્લ્યુએસની કેટલી છે, એ ચારેય વસ્તીના આંકડાના આધારે રિઝર્વેશન લાગુ કરવાનું હોય. પણ એ વખતે 2019માં જ્યારે આ ચુકાદો આવ્યો એ વખતે ઈડબ્લ્યુએસનું અનામત દાખલ ન હતું, એટલે એનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. એટલે અમે નામદાર સુપ્રીમ કોર્ટમાં એના માટે પરમિશન માંગી છે કે અમને એમાં પણ પાર્ટી બનવા દેવામાં આવે ઈડબ્લ્યુએસના ઉમેદવારોને. એટલે બેઝિકલી અમારી નીતિબેન 4 માંગણીઓ છે કે રાજ્ય સરકાર જેમ એસટી, એસસી અને ઓબીસીની જે જોગવાઈ કરી છે એવી રીતે બિન અનામત વર્ગની પણ સીટોને આરક્ષિત કરે જ્યાં એમની વસ્તી હોય. અને એ છે કે રાજ્ય સરકારે ઝવેરી કમિશન બહાર પાડવો જોઈએ, રિપોર્ટમાં વાંધાઓ મંગાવવા જોઈએ અને સીધી રીતે આવી રીતે ચૂંટણી ના કરી નાખવી જોઈએ. આના લીધે આદિવાસી એરિયાની અંદર જ્યાં આદિવાસી સિવાયની કોઈ વસ્તી નથી ત્યાં પણ ઓબીસીની સીટો આપવામાં આવી છે, જનરલી સીટો ખાલી રહેશે. એવી રીતે જે ઓપન કેટેગરીના સંપૂર્ણ ગામો છે એને ઓબીસીમાં નાખવામાં આવ્યા અને જે ઓબીસીના ગામો છે અથવા જે બ્લોક છે એને ઓપનમાં મૂકવામાં આવ્યા છે. એને લઈને અમારા વાંધાઓ છે. એટલે આ બાબતે અમે નામદાર ગુજરાત હાઈકોર્ટની અંદર પીએલ દાખલ કરી છે. ગઈકાલે એની મુદત હતી અને આવતી 8 તારીખે એની સુનાવણી થશે આગળની. એટલા માટે અમારી નામદાર કોર્ટમાં એ અરજી છે કે ભાઈ 10% અનામત જે ઈડબ્લ્યુએસને મળવાપાત્ર થયું છે એ બાબતે પણ રાજ્ય સરકાર રિપોર્ટ રજૂ કરે. દિનેશભાઈ, 2 પ્રશ્નો છે. ગઈકાલે જે સુનાવણી હતી એ સુનાવણીમાં શું થયું, અને બીજું એ જાણવું છે કે આપ આ જે કેટેગરી છે એની વાત કરી રહ્યા છો, તો આ કેટેગરાઇઝ કરવાથી જે તે સમાજના એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ આ જે સમુદાયો છે એના સમાજના લોકોને આનાથી શું લાભ થશે એ પણ જાણવું છે. બેન, ગઈકાલે સુનાવણીમાં પ્રથમ વખત અરજી એક્સેપ્ટ કરવામાં આવી અને 8 તારીખે એની સુનાવણી એક બીજી એપ્લિકેશન પીઆઈ દાખલ થયેલી છે અગાઉ એની સાથે જોઈન્ટ કરવાની વાત નામદાર કોર્ટે કરી. એટલે મેઇન સરકારને આવતી 8 તારીખે એના પછીની આગળની પ્રોસેસ નામદાર કોર્ટ દ્વારા કહેવામાં આવશે. બીજી બાબત એ છે કે તમે આપે કીધું કે નુકસાન અને નફો શું. મેં કીધું એમ બેન કે સુપ્રીમ કોર્ટ અને ભારતના બંધારણમાં જે અનામતની જોગવાઈ કરવામાં આવી છે એ અનામતની જોગવાઈ એટલા માટે કરવામાં આવી છે કે દરેક સમાજને પોતાના પ્રતિનિધિત્વનો હક મળે, દરેક સમાજ આરક્ષિત થાય, એટલે કે પોતાના વિસ્તારમાં પોતે લડી શકે, પોતાનું પ્રતિનિધિત્વ કરી શકે, પોતે નોકરીમાં, રોજગારથી માંડીને બધામાં, શિક્ષણથી માંડીને બધું મેળવવાનો જે વંચિત લોકો છે એના માટેની આ નામદાર સુપ્રીમ કોર્ટ અને ભારતના બંધારણમાં એવી જોગવાઈ કરવામાં આવી કે એ લોકોને અનામતના દાયરામાં રાખવામાં આવે કે જે લોકો આનાથી દૂર રહે છે. કોઈ કારણો ઘણા પ્રકારના છે, ભૌગોલિક હોય, સામાજિક હોય, રાજકીય હોય, સોશિયલી હોય, જે તે હોય તે. એટલે આમાં સૌથી મોટું નુકસાન શેડ્યુલ ટ્રાઇબલ એરિયામાં જશે
બીજું નુકસાન ઓબીસીના લોકોને પણ થશે, કારણ કે જે પોતાનો વિસ્તાર હશે ત્યાં જનરલની સીટો આવી જશે, અને જ્યાં આરક્ષિત કરવાની જરૂર છે, એટલે કે જ્યાં જેની વસ્તી છે, જે વર્ગની, એ વસ્તીમાં જો બીજા વર્ગને દાખલ કરવામાં આવે તો એ વર્ગના લોકો પ્રતિનિધિત્વ કરી ન શકે. દાખલા તરીકે હું તમને કહું કે ભાઈ હું પટેલ કોમ્યુનિટીમાંથી આવું છું, અને હું જો મને ડાંગમાં ટિકિટ આપવામાં આવે અથવા મને ડાંગમાં ઉમેદવારી કરવા દેવાનો સમય આપવામાં આવે તો સ્વાભાવિક છે કે મને ત્યાંના લોકો મને ના સ્વીકારે, કારણ કે હું ડાંગનો વ્યક્તિ નથી, ડાંગના લોકો સાથે હું જોડાયેલો નથી, હું પરિચિત નથી. તો એવી રીતે કદાચ ડાંગમાંથી કોઈ અહીંયા લડવા આવશે અથવા અન્ય વિસ્તારમાંથી કોઈ અહીંયા ચૂંટણી લડવા આવે તો એ પ્રતિનિધિત્વ બરાબર સેટ નથી થતું. જે મૂળભૂત કુદરતી ન્યાય છે કે ભાઈ દરેક સમાજને પોતાના વર્ગમાં પોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરવાનો રક્ષણ મળે. એટલે અનામતનો જે મતલબ છે કે જે તે વર્ગને આરક્ષિત કરવામાં આવે, એટલે સિક્યુરાઇઝ કરવામાં આવે કે ભાઈ એની જ્યાં વસ્તી હોય ત્યાં એ લોકો લડે, એટલે બીજા લોકો એને ડિસ્ટર્બ ના કરે. એ પ્રકારના આ જે નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ હતા એમાં રાજ્ય સરકાર તરફથી ક્યાંક ને ક્યાંક ખામી થઈ છે, અને એ ખામીના લીધે તમામ વર્ગોને આનું નુકસાન જવાનું છે. આ એવું નથી કે ઓબીસીને 27% આપી દીધી એટલે એને ફાયદો થશે. ના, એક વસ્તુ નક્કી છે કે 27% અનામતથી ઓબીસી સમાજને રિઝર્વેશન ફાઇનલ મળી ગયું છે, પરંતુ એના જે વિસ્તારો છે, જ્યાં બ્લોક છે, જ્યાં પ્રતિનિધિત્વ કરવાનો એનો ખરેખર એનો અધિકાર છે, એ વિસ્તારોમાં જો રિઝર્વેશન લાગુ કરવામાં ના આવે તો ત્યાં અન્ય લોકો ચૂંટાઈને પછી પણ એનું પ્રતિનિધિત્વ દૂર વંચિત રહે. બીજું, ઈડબ્લ્યુએસના ઉમેદવારોને આમાં નુકસાન જવાની શક્યતાઓ પૂરેપૂરી છે, કારણ કે મેં આપને કીધું એમ 2019માં અનામતની જોગવાઈ નહોતી ઈડબ્લ્યુએસની, એટલે આમાં ક્યાંય એનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. એટલે જે લોકો આર્થિક રીતે નબળા વર્ગના લોકો છે એ લોકોને પણ અનામતનો લાભ મળે એ માટેની અમારી અપીલ છે. જી, એટલે આપની વાત ઉપરથી દિનેશભાઈ જેટલું હું સમજી શકું છું કે જે તે વિસ્તાર છે એ વિસ્તારમાં જે વર્ગની વસ્તી વધુ છે એ લોકોને પ્રાથમિકતા મળવી જોઈએ અનામતની અંદર. હા, એને આરક્ષણ મળવું જોઈએ જી અને એ લોકો જ લડી શકવા જોઈએ. જી, એટલે આપે આ બાબતને લઈને હવે કોર્ટમાં અરજી કરી છે અને આગામી સુનાવણી 8મી તારીખે થનાર છે. તો એ હવે જોવું રહ્યું કે આગામી 8 તારીખે કોર્ટમાં હવે શું થાય છે. આપ અમારી સાથે આ બાબતે જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. દિનેશભાઈ બાંભણિયા છે એ પાટીદાર સમાજના પણ આગેવાન છે. તેમણે આ બાબતને લઈને હવે હાઈકોર્ટની અંદર અરજી કરી દીધી છે. હાઈકોર્ટમાં ગઈકાલે એક સુનાવણી જે હતી એ થઈ ગઈ છે ને હવે આગામી 8મી ઓગસ્ટે આ જે કેસ છે તેને લઈને વધુ સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. આ જે મુદ્દો છે એ મુદ્દાને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવી જ વધુ ચર્ચાઓ સાથે ફરી મળતા રહીશું. ત્યાં સુધી તમે જોતા રહો BSN TV ન્યૂઝ. નમસ્કાર.